કર્ણાવતી મહાનગરમાં વિવિધ જાગરણના કાર્યક્રમો પૈકી સુપોષિત ભારત માનવ સાંકળનો કાર્યક્રમ દિનાંક આજરોજ શનિવારે કાંકરિયા ખાતે સેવા ભારતી ગુજરાત દ્વારા સંપન્ન થયો। રાષ્ટ્રીય સેવા ભારતીના તત્વદાનમાં સંપૂર્ણ દેશમાં વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા સુપોષણ માટે જાગૃતિ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। સ્વસ્થ જીવનનો આધાર સુપોષણ છે। આપણા કર્ણાવતી મહાનગરમાં વિવિધ જાગરણના કાર્યક્રમો પૈકી સુપોષિત ભારત માનવ સાંકળનો કાર્યક્રમ દિનાંક 28/9/2024 શનિવારે કાંકરિયા તળાવ વિસ્તારમાં ગેટ નંબર 1 પર સવારે 37 કલાકે સેવા ભારતી ગુજરાત દ્વારા સંપન્ન થયો। આ કાર્યક્રમ આપણા દેશ અને દુનિયામાં ફેલાઈ રહેલી કુપોષણની ભયાનક સ્થિતિના નિવારણ માટે સંપન્ન થયો। કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સ્થાનિક ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ, એએમસીના દંડક શ્રી શીતલબેન ડાંગા અને રાષ્ટ્ર સંઘ પૂર્વ કર્ણાવતી વિભાગમાં અન્ય સંઘચાલક શ્રી ભરતભાઈ શાહ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। આ અવસરે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન પોતાના ઉદ્બોધનમાં કહ્યું કે સમાજનું કુપોષણ દૂર કરવા માટે માત્ર સરકાર નહીં પણ સમાજની સંપૂર્ણ સર્જન શક્તિ કામમાં લાગે તે આવશ્યક છે। માત્ર જાગરણ આ માટે પર્યાપ્ત નથી, પરંતુ જે કુપોષિત છે તેમને ચિહ્નિત કરી તેમને પૂરક પોષક આહાર આપવો, તેમને વ્યાયામ અને યોગ જેવા આપણા પારંપરિક પ્રયોગોનું પ્રચલન કરવું, ઘર આંગણે સુપોષણ વાટિકા બનાવી અને આયુર્વેદ આધારિત જીવનશૈલીનું નિત્ય પ્રશિક્ષણ થાય તેની વ્યવસ્થા સમાજના લોકોને પ્રશાસન મળે વિચાર કરે, ક્રિયાવન્ય કરે। આ અવસરે પોષણના 5 સૂત્રો, જીવનના પહેલા 101,000 દિવસ, પૌષ્ટિક આહાર, એનિમિયાથી બચાવ, ઝાડાથી બચાવ, સ્વચ્છતા જેવા વિષયોનું સંક્ષિપ્તમાં માર્ગદર્શન આપવામાં આવ્યું। સુપોષણના જાગરણ માટે વિવિધ ફ્લેક્સ અને સૂત્રોના બેનર હાથમાં લઈ તેમાં સુપોષિત ભારત, સમર્થ ભારત લખાણવાળી ટોપી પહેરી હાથથી હાથ પકડી માનવ સાંકળ બનાવવાના કારણે વાતાવરણમાં ઉત્સાહ અને ઉત્તેજના વ્યાપી ગઈ। આ માનવ સાંકળમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો અને કાંકરિયા વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓ જોડાઈ ભારત માતાની જય અને સુપોષણના સૂત્રના ગગનભેદી નારા લગાવી સંકલ્પબદ્ધ થયા। ભારત માँ की संतान है हम, प्रिय माँ को एक समान, स्वस्थ सुपोषित तन से मन से करे जननी का गौरवगान। रिपोर्टर विजय ठक्कर, अहमदाबाद।